નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી જનફરિયાદ ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ મારો લાઈવ બ્લોગ પહેલો છે। ગાંધીનગર ટુ જમ્મુ 31 કલાકની જર્ની ટ્રેનમાં છે। ગાંધીનગર રેલવે સ્ટેશન જમ્મુ તાવી એક્સપ્રેસમાં અમે બેસી ચૂક્યા છીએ। પણ આ ટ્રેનમાં બેસતા જ ખરેખર ટ્રેનમાં જે સુવિધાઓ છે ને સ્લીપર સાથેની ખૂબ સરસ છે। એટલું બધું ચોખ્ખું છે કે આપણને એમ જ થાય કે ખરેખર ટ્રેનમાં જર્ની કરવા જેવી છે। અને અમે લોકોએ ત્યાં ખૂબ લાંબા સમયે ટ્રેનમાં જર્ની કરીએ છીએ। એના વોશરૂમ પણ એટલા ચોખ્ખા છે, ખાવું પીવું તમામ વસ્તુઓ એકદમ સ્વચ્છ છે। અહીંયા અમારી સાથે કપલ પણ છે, એમના બે નાના છોકરાઓ છે, ખૂબ એન્જોય કરીએ છીએ। પણ હા, નેટનો ઇશ્યુ થાય છે એટલે બ્લોગ બનાવવામાં થોડો પ્રોબ્લેમ થાય, પણ જ્યાં નેટ અવેલેબલ હતું તો મેં એક થોડુંક નાનો બ્લોગ મારો લાઈવ બનાવી દીધો છે, લાઈફ જ કંઈક જે હું આપની સમક્ષ રજૂ કરું છું। મજા આવી તો જેમ જેમ મને ટાઈમ મળશે એ રીતે હું મારો બ્લોગ બનાવીશ। આ તો મારી ગાંધીનગરથી જમ્મુની જર્ની છે। ચાલો ફરી કહેવાય છે ને, જિંદગી એક સફર સુહાના, यहाँ कल क्या हो इसमें जरा, जिंदगी का कुछ पता नहीं है, कहाँ कभी कहाँ कुछ हो जाता है, लेकिन सॉरी मुझे हिंदी ज़्यादा पसंद है। कोई बात नहीं, चलो गुजराती में बात करते हैं क्योंकि मेरा अक्सर वीडियो गुजराती में ही होता है। अभी हम અત્યારે અમે મારવાડ પસાર કરી ચૂક્યા છીએ, જોધપુર આવશે હવે। અને આ ટ્રેનમાં તો જાણે ઘર જેવું વાતાવરણ, થોડી થોડી વારે કાંઈક ને કાંઈક સુંદર સરસ મજાનું આવ્યા છે। અને એટલી સરસ ટ્રેનમાં સુવિધાઓ છે, એકદમ ક્લીન, જરાય ગંદુ નહીં, બેસવાનું સૂવાના બર્થ સાથે એટલી સરસ સુવિધાઓ છે। એટલે ટ્રેનની મુસાફરી અવશ્ય કરવા જેવી ખરી। જો ગ્રીનરી જ ગ્રીનરી છે, એટલે સાંજનો સમય છે, છૂટા છૂટા ઘરો બનાવ્યા છે। જૈસા નજારો કંઈક અલગ છે, આ દુનિયા કંઈક અલગ છે। લગભગ સ્ટેશન આવવાની તૈયારી છે। અને આ ગરમી એટલી બધી છે ને કે લગભગ સૌ કોઈ કાશ્મીર, શ્રીનગર તરફ જ પ્રયાસ કરે છે। તો આ મારો બ્લોગ હું અહીંયા બંધ કરું છું। ચાલો મિત્રો, ફરી મળીશું। આભાર। મીનાક્ષી રાવલ।